નમસ્તે, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપ સૌનું અમારી PM સ્કૂલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર હું ધવલભાઈ દવે, આચાર્ય શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ઘોઘા સર્કલ ભાવનગર, આપની સાથે અમારા વાલી સાથે ઉપસ્થિત છું. આજે મારી સાથે છે અમારી શાળામાં હાલમાં જ ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરી હાલ વેકેશનના મૂડમાં એવી જેન્સીબેન અને એમના વાલી. તો આજે આપણે એમની સાથે મુલાકાત કરીએ અને શાળાની થોડીક શૈક્ષણિક પદ્ધતિ અને શાળા વિશેનો સામાન્ય અભિપ્રાય જાણીએ. નમસ્તે બેન. બેન, તારું નામ? ગોંડલિયા જયંતસિંહ નરેન્દ્રભાઈ હર્ષાબેન. અચ્છા, તમારી દીકરી છે, બરાબર ને? અચ્છા, તમારે સંતાનોમાં એક દીકરી છે અને તમે અહીંયા એડમિશન કયા ધોરણથી લીધું છે? 11થી લીધું સાહેબ. એટલે 11 અને 12 કોમર્સ અહીંયા PM સ્કૂલમાં કર્યું છે, બરાબર ને? એની પહેલાં કોઈ શાળામાં? અચ્છા, આપણી શાળામાં એડમિશન લેવાનો કોઈ ખાસ હેતુ તમારો, અથવા તો કોઈનું સજેશન, તમે અમારી શાળાના બહારના અભિપ્રાયોથી અહીંયા આવેલા, એવું કાંઈ ખરું? ના સર, અમે એમ જ આવ્યા હતા. મારી ઈચ્છા હતી કે PMમાં મારી ડોટર સારું ભણી શકશે એમ. પછી તુણાસરનો મળ્યા ને પછી અમને એમ લાગ્યું કે ના, મારી ડોટરનું ભવિષ્ય અહીંયા સારું બનશે. અચ્છા, એટલે આપણી શૈક્ષણિક પદ્ધતિથી તમે પ્રભાવિત થઈ અને આ શાળામાં એડમિશન માટે આવ્યા. સરસ. એ સિવાય તમને કોઈ શાળા વિશેની કાંઈ ખાસિયત, તમને કોઈ શાળામાં કાંઈ એવી વસ્તુ લાગી હોય કે જેનાથી તમે એડમિશન લેવા માટે અહીંયા પ્રેરણા હોય એવું? સર, આપણે તમારા ફ્રેન્ડ જગદીશભાઈ છે, એમનો સન જ અહીંયા હતો. એમને કીધું હતું કે ના, જેન્સીનું ફ્યુચર ત્યાં સારું બનશે, એટલે એમને ગાઈડ કર્યા હતા અમને. ને તુણાસરને ખબર છે, આપણે સુમનને લઈને આવ્યા હતા. એને કીધું કે ના આંટી, ત્યાં સારું બનશે, એટલા માટે જેન્સીને અહીંયા મૂકી હતી. એટલે એમનું કહેવાનું એવું છે અને એમનો મતલબ એવો થાય છે કે જૂના વાલી છે એમના જે અહીંના અભ્યાસના જે અનુભવો છે એ ખૂબ સારા છે. અમારા ફેમિલીમાં જ છે સર. ફેમિલીમાંથી, એટલે અભ્યાસના અનુભવો સારા છે. અચ્છા, હવે 12 પછી જેન્સી તારું કાંઈ ડ્રીમ? અત્યારે હું આફ્ટર 12th હું CA બનવા માગું છું, મારા પેરેન્ટ્સને, મારા બધા ગુરુજનોના આશીર્વાદથી. અચ્છા, અહીંની શૈક્ષણિક પદ્ધતિ, અહીંનો સ્ટાફ, એમના વિશે તમે રિવ્યૂ આપો. સર, અહીંનો સ્ટાફ બહુ ગુડ છે અને મારું બાળક સાહેબ ઘણું બધું શીખવું છે એમ. કે પહેલું ફર્સ્ટ કે જે બોલતા ડરતા ઘણું બધું બોલતા શીખી છે અને આગળ એ ફ્યુચરમાં બોલે અને તમારા બધાનો સાથ સહકાર ગુડ છે. એટલે તમે એવું ચોક્કસપણે માનો છો કે આ શાળામાં અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં પણ એમને સપોર્ટ મળતો હતો, અથવા તો વિદ્યાર્થીને સ્ટેજ મળતું હતું ખરું? તો એવી કોઈ પ્રવૃત્તિ ખરી કે જેમાં અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમાં એમને સ્ટેજ મળ્યું હોય, કોઈ એવી સારી ઇવેન્ટ કે જેમાં એનું પરફોર્મન્સ સારું બન્યું હોય? મેં વક્તૃત્વ કોમ્પિટિશનમાં ઘણીવાર અહીંયાથી પાર્ટિસિપેટ કરેલું છે અને બધા ગુરુજોને મને એમાં સપોર્ટ કરેલી છે. અને વક્તૃત્વમાં મારી બેસ્ટ કોમ્પિટિશન એક્સેલ એક્સપ્રેશનની રહી છે અને એમાં મને ખૂબ આનંદ થયો હતો પાર્ટિસિપેટ કરીને. સરસ. આ સિવાય અમારા વાલીઓને તમારા તરફથી કાંઈ સૂચન અથવા તો કાંઈ કહેવા માગતા હો તો? હા સાહેબ, બધું ઓકે જ હતું, કાંઈ કહેવા જેવું છે જ ને. અમને બધું ગુડ જ હતું એમ. કારણ કે મારું બાળકે સ્કૂલ છોડી, બાળક તો રડ્યું હતું પણ હું પણ ખૂબ રડી હતી એમ. મેં તમને કીધું ને કે કાશ મારા બાળકને જો કોલેજ અહીંયા હોત તો અમે બીજે ના જાત. એ અમારા બેયનું ડ્રીમ છે, મારા મારા મિસ્ટરનું. સરસ. બેન, તારે શાળા વિશે કાંઈ એડમિશન લેવું હોય તો તમે આ સ્કૂલમાં આવો. અહીંયાના જે ફેકલ્ટીઝ છે એ બહુ સારી એવી છે અને તમને ઓલ ટાઈમ સપોર્ટ કરે એવી છે. એવું ઘણી સ્કૂલમાં એવું હોય છે કે આપણે સ્કૂલ ટાઈમ પૂરો થઈ જાય પછી કોઈ ટીચર આન્સર નથી આપતા, બટ અહીંયાની ફેકલ્ટી એવી છે કે સ્કૂલ પૂરી થયા પછી પણ તમે ઇવન રાતે 12 વાગે પણ કોલ કરશો ને તો તમને રાતે 12 વાગે પણ જવાબ આપે એવી ફેકલ્ટી છે. અને તમને હરેક ક્ષણે તમને મદદ કરવા તૈયાર રહેશે અહીંયાની ફેકલ્ટી. ખૂબ સરસ. તો આપણે આશા રાખીએ કે જેન્સીબેન છે એને 12મા ધોરણનું રિઝલ્ટ આવે એમાં સારામાં સારા ગુણ સાથે પાસ થઈ અને એમનું જે CAનું સ્વપ્ન છે એ સાકાર કરે. આપણી શાળામાં ધોરણ 9થી લઈ અને 12 સુધીનો સળંગ અભ્યાસક્રમ થાય છે. કોઈ પણ વાલીને શાળા સિસ્ટમ, શાળાની અભ્યાસકીય પદ્ધતિ વિશે માહિતી જોઈતી હોય
અથવા તો મળવા માટે કોઈને રસ હોય તો સવારે 8 થી 12 સુધીમાં કોઈ પણ દિવસે આવી શકે છે. આ સિવાય ફરી આપણે મળતા રહીશું. ત્યાં સુધી ધન્યવાદ. નમસ્કાર.